એવી ચર્ચાઓએ વેગ પકડ્યું છે કે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં સી માઇન્સની જાળ બિછાવી છે. સામે ટ્રમ્પે પણ ચેતવણી આપી છે કે જો ઈરાને આવું કર્યું તો તેની કિંમત ઈરાનને ચૂકવવી પડશે. હવે અહીં સવાલ એ છે કે સી માઇન્સ આખરે શું હોય છે અને તે જહાજ સાથે ટકરાય તે બાદ આખરે શું પરિસ્થિતિ સર્જાય. તો તમને એ જણાવીએ કે કાચા તેલના જહાજ દરિયામાં સળગી જશે એવી આશંકાઓ, એવી ચિંતાઓ આખરે કેમ વ્યાપી છે. દરિયામાં વિસ્ફોટક પાથરી દેવામાં આવે છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં વિસ્ફોટક બિછાવ્યાનો દાવો કર્યો છે. એવી અનેક રિપોર્ટ સામે આવી છે કે ઈરાને સી માઇન્સની જાળ બિછાવી છે હોર્મુઝ સ્ટ્રેટમાં. કાચા તેલના સેંકડો જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. વિશ્વનો મોટાભાગનો વેપાર અહીંથી થાય છે. વિસ્ફોટકો જે પાથરેલા હશે તો જહાજો પસાર કરવા અહીં જોખમી સાબિત થશે, ડરનો માહોલ ઊભો થશે અને વૈશ્વિક બજાર પર તેની અસર પડશે. હવે એ સમજીએ કે કેવા હોય છે આ સી માઇન્સ. દરિયાઈ વિસ્ફોટક આખરે શું છે તેને સાદી ભાષામાં તમને સમજાવી દઈએ. તો આપ જોઈ શકો છો, આ એઆઈ જનરેટેડ ઇમેજ છે. આ પ્રકારના સી માઇન્સ જોવા મળે છે અને તેને કેવી રીતે રાખવામાં આવે છે તો સામાન્ય રીતે તેને બાંધવામાં આવે છે કોઈ સાંકળથી. ઘણી વખત દરિયાના તળિયે પણ આ જે સી માઇન્સ છે તેને રાખવામાં આવી શકે છે. બની શકે કે પાણીની ઉપરની સપાટી પર પણ તેને રાખવામાં આવે. આ રીતે સી માઇન્સની જાળ બિછાવવામાં આવે છે. હવે અહીં જુઓ કે જહાજો પસાર કરવાથી ડરનો માહોલ સર્જાય છે, કારણ કે જો જહાજ આ સી માઇન્સથી અથડાય તો વિસ્ફોટ થઈ શકે છે. તેલ અને ગેસના જહાજો અટકી જાય અને એ જ ઈરાનની રણનીતિ છે કે એક આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરે જેથી અમેરિકા અને ઇઝરાયલ પીછેહટ કરે. વૈશ્વિક તેલ સપ્લાય પર સીધી અસર જોવા મળશે. સપ્લાય ચેન અસરગ્રસ્ત થશે તો અન્ય દેશો અમેરિકા અને ઇઝરાયલ પર દબાણ બનાવશે. ઈંધણ વિના વિશ્વમાં કાગારોડ મચી જાય, અફરાતફરી મચી જાય. એ જ હેતુ છે ઈરાનનો, એ જ ઉદ્દેશ્ય છે. એટલે સી માઇન્સ બિછાવવા માટે આ જે પ્રયત્નો છે ઈરાન તરફથી કરવામાં આવી શકે છે. જહાજનો સ્પર્શ થતાં જ વિસ્ફોટ થઈ શકે છે. કોન્ટેક્ટ માઇનની હું વાત કરી રહી છું કે જો માઇન સાથે સ્પર્શ થાય જહાજનો તે દરમિયાન વિસ્ફોટ થાય. હવે આગળ વધીએ કે મેગ્નેટિક માઇન કેવી રીતે કામ કરે છે. જહાજના લોખંડના ચુંબકીય પ્રભાવથી તે એક્ટિવ થઈ જાય છે અને ત્યારબાદ પોતાની અસર દર્શાવે છે. હવે આવે છે અકુસ્ટિક માઇન. જહાજના અવાજથી સક્રિય થઈને બ્લાસ્ટ થાય છે. તો આ અલગ અલગ પ્રકારના માઇન્સ છે અને અલગ અલગ રીતે તેનો ઉપયોગ થઈ શકે છે. જહાજને અટકાવવા માટે, ત્યાં વિસ્ફોટ કરવા માટે. પાણીના દબાણમાં ફેરફાર થવાથી પણ વિસ્ફોટ થાય છે. પ્રેશર માઇન આ રીતે વર્ક કરે છે, આ રીતે કામ કરે છે. ખરેખર સી માઇન્સ લગાવ્યા હશે તો આખરે શું થશે? તો કોઈ પણ જહાજ પસાર થશે તો વિસ્ફોટ થશે. કંઈક આ રીતે આ માઇન્સ કામ કરી શકે છે. આ એઆઈ વિડીયો આપ જોઈ રહ્યા છો. બ્લાસ્ટના કારણે જહાજને નુકસાન પહોંચી શકે છે. તેમાં જે તેલનો જથ્થો હોય તેનાથી તુરંત જ આગ લાગી શકે છે. ઓઇલ ભરેલું જહાજ હશે તો આગમાં ખાખ થવાનું જોખમ તોળાશે. એટલે જ ત્યાંથી વાહન પસાર થતાં અટકાવવામાં આવી શકે છે. આ જે એઆઈ જનરેટેડ વિડીયો છે આપ જોઈ રહ્યા છો કે જેવું જ આ જહાજ જે માઇન્સને ટકરાશે ત્યાં જ બ્લાસ્ટ થશે અને તેલનો જથ્થો જો હશે તો એ વધુ વિકરાળ, વધુ ઘાતક બની શકે છે. હવે આખરે હોર્મુઝ સ્ટ્રેટ શું છે અને તેને બાધિત કરવા માટે, અવરોધવા માટે ઈરાન કેમ મથી રહ્યું છે તે આપ જુઓ. હોર્મુઝ સ્ટ્રેટ આ પોર્શન છે, આ ભાગ છે અને કેટલો સાંકડો છે આપ જુઓ. 30 થી 35 કિલોમીટરનો જ આ વિસ્તાર છે જ્યાંથી જે જહાજ છે, ક્રૂડ ઓઇલ લઈ જતા જહાજ છે તે પસાર થતા હોય છે. દુનિયાના વેપારમાં હોર્મુઝ સ્ટ્રેટ કેટલું મહત્વપૂર્ણ? તો કાચા તેલ, ગેસ માટે ધોળી નસ સમાન આ જળમાર્ગ. મોટાભાગનો વેપાર અહીંથી થાય છે. મોટાભાગે જે જહાજો છે અહીંથી પસાર થતા હોય છે. દુનિયામાં થતા કુલ વેપારના અંદાજે 20% તેલ અને ગેસ વેપાર અહીંથી જ પસાર થઈને અન્ય દેશો સુધી પહોંચે છે. એટલે જ આ દુખતી નસ છે અને ઈરાન એ જ દબાવી રહ્યું છે. ભારત, ચીન ઉપરાંત યુરોપના દેશોની પણ નિર્ભરતા અહીં સૌથી વધારે છે અને એટલે જ ઈરાન તરફથી સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આંતરરાષ્ટ્રીય દબાણ સર્જી શકે. હવે આખરે કયા કયા દેશો આ હોર્મુઝ સ્ટ્રેટમાંથી આયાત કરે છે ક્રૂડ ઓઇલની તે સમજીએ. તો પહેલા સૌથી વધારે આવે છે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જે પણ આંતરરાષ્ટ્રીય જહાજો પસાર થાય છે ક્રૂડ ઓઇલ લઈને તેમાંથી 37% જે હિસ્સો છે તે ચીનનો છે. ત્યારબાદ આવે છે દક્ષિણ કોરિયા 12%, જાપાન 11%. જો કે ચીન બાદ બીજા નંબરે આવે છે ભારત.
એટલે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જે પણ ક્રૂડ ઓઇલ, જે પણ પેદાશો આયાત થતી હોય છે એમાંથી 14% ભાગ ભારતનો છે. પરંતુ ભારતની જે જરૂરિયાત છે, કુલ જરૂરિયાત છે, તેના 50% આયાત આ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જ ભારતમાં એન્ટર થાય છે. એટલે આ બે આંકડા તમને જોવા મળી રહ્યા છે. હવે આગળ વધીએ કે આખરે આ કાચું તેલ, ભારતની વાત કરીએ, 41.3 કરોડ લીટર પ્રતિ દિવસ છે. 50% આ આયાત હોર્મુઝ સ્ટ્રેટમાંથી આવતી હોય છે અને દુનિયાની વાત કરીએ 318 કરોડ લીટર પ્રતિ દિવસ, એટલે કે 20% હિસ્સો એ આખી દુનિયામાંથી આયાત થતો હોય છે. હવે એલએનજીની વાત કરીએ તો દુનિયાનો 20 થી 22% જે હિસ્સો છે તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી આયાત થાય છે અને ભારતની વાત કરીએ તો 60% હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટમાંથી આયાત થાય છે. એલપીજીની વાત કરીએ તો ભારત 60% એલપીજી આયાત કરે છે, જેમાંથી હોર્મુઝ સ્ટ્રેટમાંથી 90% હિસ્સો આયાત થાય છે. એટલે મોટાભાગનો હિસ્સો એ હોર્મુઝ સ્ટ્રેટમાંથી આયાત થાય છે. આ આંકડાકીય માહિતી છે. એટલે તમે એ સમજો કે આ હોર્મુઝ સ્ટ્રેટનો જે ભાગ છે 30 થી 35 કિલોમીટરનો આ ભાગ છે, પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં ટ્રાફિક પણ મોટા પ્રમાણમાં રહેતો હોય છે, કારણ કે ખૂબ જ સાંકડો આ ભાગ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજાર માટે, ક્રૂડ ઓઇલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.